તો આ તરફ સુરત પોલીસ કમિશનરે બોલાવી છે હાઈ લેવલ બેઠક। જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે। આગામી દિવસોમાં અલર્ટ મોડ પર કામગીરી અંગે ચર્ચાઓ છે। સુરક્ષાનો રોડમેપ તૈયાર કરવાનો આદેશ છે। અધિકારીઓને સતત પેટ્રોલિંગ કરવાના આદેશ પણ આપવામાં આવેલા છે। સુરત અને સુરતની અંદર પોલીસને કહી દેવાયું છે કે સતર્ક રહે। હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી। દિલ્હીમાં જે રીતે બ્લાસ્ટની ઘટના બની છે ત્યારબાદ ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં મોડી રાતથી અલગ અલગ જે વિસ્તાર છે તે અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અલગ અલગ જે જંકશનો છે તે જંકશનો ઉપર પણ પોલીસ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અન્ય શહેર અને અન્ય રાજ્યોમાંથી આવતી દરેક જે કાર છે તે કારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે ભીડભાડવાળા સૌથી વધુ જે વિસ્તારો છે માર્કેટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ ઉપરાંત સુરતનું ચૌટા બજાર સહિતના અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેરના જેસીપી, ડીસીપી સહિતના તમામ જે અધિકારીઓ છે તે હાલ ઉપસ્થિત છે। હવેના આવનારા દિવસોમાં કઈ રીતે એલર્ટ રહેવું, કઈ રીતે કામગીરી કરવી તેની અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। દરેક જે નાનામાં નાની જે બાબત છે તે બાબત અંગે હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે રોજા સાહેબ, તેમની સાથે પણ વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે। એક નાનામાં નાની જે બાબત છે તે બાબત અંગે પણ હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। અને મહત્વની વાત છે કે આગામી સમયમાં જે રોડ મેપ છે તે રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે પેટ્રોલિંગથી લઈને અન્ય કઈ બાબતોને ધ્યાનમાં રાખવું તે અંગે પણ હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓને પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।